ભુજના રાજેન્દ્ર બાગમાં માવજતના અભાવે અસામાજિક તત્વોનો અડ્ડો બનવાનો ભય જોવા મળી રહ્યો છે। રાજેન્દ્ર બાગ ખાતે લાંબા સમયથી યોગ્ય માવજત અને દેખરેખ ન થતા બાગની હાલત દિન પ્રતિદિન બગડી રહી છે। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ સ્થાયી ઉકેલ આવ્યો નથી એવી ફરિયાદો પણ ઉઠી। નાગરિકોએ નગરપાલિકા તંત્ર પાસે તાત્કાલિક સફાઈ અભિયાન, તૂટેલા સાધનોની મરમ્મત, સીસીટીવી કેમેરા અને નિયમિત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી। હવે જોવું રહ્યું કે નગરપાલિકા આ મુદ્દે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે। ઐતિહાસિક રાજેન્દ્ર બાગ અને લાખોટા તરીકે ઓળખાય હમીરસર તળાવની વચ્ચોવચ્ચ આ બાગ જ્યારે આવ્યું છે અને આ બાગમાં કરોડો રૂપિયાના ખર્ચે બિલો બન્યા છે, પણ આમાં કોઈ પણ જાતની કામગીરી થતી નથી। આ જ્યારે ભૂકંપ પછી કોઈ એક સંસ્થાને આ લાખોટો આપવામાં આવ્યું હતું બગીચો, અને મેન્ટેનન્સની તમામ જવાબદારીઓ આપવામાં આવી હતી, પણ એણે પણ કોઈ મેન્ટેનન્સ કે કાંઈ નહીં, અને વિરાન જ્યારે આ બગીચો કરી, અને તમે જોઈ શકો છો અત્યારે આ બગીચાની અંદર તમને કોથળીઓ જોવા મળશે, એવા અનેક પ્રેમી પંખીડાઓ પણ જોવા મળશે। આવી જ રીતનો બગીચો જેમાં નથી ચોકીદાર કે નથી કાંઈ પણ સગવડ, અને લોકો જ્યારે આપણે ભુજ એક પાટનગર જોઈએ તો પ્રવાસન તરીકે જ્યારે ઓળખાતું હોય, અને પ્રવાસન તરીકે લોકો જ્યારે આવતા હોય ને આવા ઐતિહાસિક જગ્યા જોઈ અને ખરેખર એ દુઃખ વ્યક્ત કરીને જાય છે કે આવી ઐતિહાસિક જગ્યામાં આવો વેરાન બગીચો। આ આખા દુનિયાની અંદર બહુ લિમિટેડ જગ્યાએ આવા બગીચાઓ તમને જોવા મળતા હશે, જેની આજે ભુજ નગરપાલિકા દ્વારા દુર્દશા કરી નાખવામાં આવી છે। કરોડો રૂપિયા સરકાર શ્રી ફંડ આપી રહી છે, ગ્રાન્ટમાંથી આપી રહ્યા છે, છતાં પણ કોઈ જાતના જવાબદાર અધિકારી કશું જોતા પણ નથી। ગુજરાત સરકારને બદનામ કરી રહ્યા છે।